નમસ્કાર દર્શક મિત્રો, હું મનોજ ખેની હાર્દિક સ્ટુડિયો પ્રસ્તુત સુરીલો સંગાત ચેનલના મળવા જેવા માનવી કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય દર્શક મિત્રો, ગાયકીના ક્ષેત્રમાં સાધના કરી રહેલા સૂર અને સ્વરના સાધિકા એવા આપણા સુરતના કોકિલકંઠી બહેન શ્રી સુજ્ઞશ્રી સોનલબેન વાઘેલાને આજે આપણે સુરીલો સંવાદ કાર્યક્રમમાં મળીશું. અને ગાયકીના ક્ષેત્રમાં, કલા ઉપાસનાના ક્ષેત્રમાં એમણે જે છેલ્લા 25 વર્ષથી સંઘર્ષ યાત્રા કરી છે, એમની પાસેથી નવોદિત અને નવા ઉગતા આ સાધના ક્ષેત્રના કલાકારો માટે કેટલુંક માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન મેળવવાનો પ્રયાસ કરીશું. આવો સીધા જ કેટલાક બચપણથી લઈ અને અત્યાર સુધીની તેમની કલા યાત્રાના પ્રશ્નોત્તરીની સાથે આપણે આ સુરીલો સંગાતની સફર તય કરીએ. તો નમસ્તે સોનલબેન. મા સરસ્વતી શારદાના સ્મરણ સાથે બહેન શ્રી સોનલબેન વાઘેલા આપની આ ગાયકી અને સંગીતની યાત્રાના પ્રશ્નોત્તરીની નાનકડી ચર્ચા દ્વારા આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મારો સૌથી પહેલો પ્રશ્ન અમારા દર્શક મિત્રો માટે એ છે કે આપનું વતન, અભ્યાસ અને આ ગાયકીના ક્ષેત્રમાં આપણે ક્યારથી પ્રથમ પગલું માંડ્યું એના વિશે બચપણની થોડીક વાતોથી કાર્યક્રમનો પ્રારંભ કરીએ, એના ઉપર થોડો પ્રકાશ પાડશો. જય માતાજી. સૌપ્રથમ તો હું હાર્દિક સ્ટુડિયોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આટલા બધા કલાકારના ક્ષેત્રમાંથી મને ચૂની અને અહીંયા બોલાવી, એટલા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને મારું બચપન મારા પપ્પાના ઘરે બહુ સારી રીતે મેં વિતાવેલું છે. મારું વતન તળાજા પાસે વાવટી મારું પિયર છે અને મારું સાસરું છે ભગુડાની બાજુમાં ગુંદેણા ગામ, અને મેં 8 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે. વાહ, ખૂબ ખૂબ સરસ. ભાવનગર જિલ્લાનું ભાવેણાનું એક બાજુ ગોપનાથ મહાદેવ અને આ બાજુ બાપા બંડીધારી બાવલિયા બજરંગદાસ બાપાના બેસના છે, અને મા મોગલના જ્યાં ધામ છે એવા ભગુડા અને તળાજા કે જ્યાં આપણા આદિકવિ નરસિંહ મહેતાનો પણ જન્મ થયેલો, એવી એ વાળાંક ભૂમિમાં આપનો જન્મ અને સાસરું થયેલું છે. શરૂઆતના એ દિવસોમાં ઘરની પરિસ્થિતિ કેવી હતી? મતલબ તમારો અભ્યાસ કેટલો અને આ ગાયકીના ક્ષેત્રમાં તમે પદાર્પણ ક્યારથી અને કેવી રીતે કર્યું? સૌ પ્રથમ તો અભ્યાસની વાત કરું તો અભ્યાસમાં હું 8 ધોરણ ભણી પછી પપ્પાની થોડીક આર્થિક પરિસ્થિતિના હિસાબે મારા નાના ભાઈ બીમાર પડી ગયા, તે પછી મેં અભ્યાસ છોડી દીધો પપ્પાના હિસાબે. અને બીજી વાત કે ગાયકીમાં મને મારા પપ્પાનો વધારે સપોર્ટ છે, કેમ કે અમે દર શનિવારે મારા પપ્પા હનુમાન ચાલીસા કરાવતા, એમાંથી મને ધીમે ધીમે ગાવાનો જે શોખ લાગ્યો, એના કારણે હું અત્યારે આ પ્રગતિના પંથ ઉપર છું. જી. મતલબ મોરના ઈંડા ચિતરવા ન પડે. પપ્પા છે એ જે ભક્તિમય જીવન જીવતા અને પરિવારમાં જ દર શનિવારે પવનપુત્ર હનુમાનજી દાદાની અર્ચના પૂજા કરતા, ને એમાં હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ વગેરે થતું હોય, ત્યારે બચપણથી જ તમે એ ચોપાઈ ને હનુમાન ચાલીસાના ગાતા શીખેલા. એ રીતે શરૂઆત લયમયથી જ મેં મારી સંગીતની જીવન શરૂઆત કરેલી છે. જી. તો સોનલબેન, આપે જણાવ્યું એ પ્રમાણે 8 ધોરણ સુધી અભ્યાસ કરેલો અને નાના પરિવારમાંથી આવતા હતા. ગાવાની શરૂઆત પપ્પા હનુમાન ચાલીસાના પાઠ ઘરે કરતા દર શનિવારે, અને એમાંથી સુંદરકાંડ હોય, હનુમાન ચાલીસા હોય, એ તુલસીદાસજીની ચોપાઈઓ દ્વારા નાની ઉંમરમાંથી આપે ગાવાનું ચાલુ કરેલું. એટલે તમારા બચપણમાં પિતા અને ભક્તિભર્યું જે ઘરનું વાતાવરણ હતું તે, એટલે આગળ એ પ્રશ્ન હું પૂછીશ જ, પરંતુ લોક સંગીત કે બીજા ત્રીજા ફિલ્મી ગીતો કરતા ગાયકીના ક્ષેત્રમાં ઘણા ફાંટાઓ હોય છે. એમાં સંતવાણી અને ભજન પ્રત્યે તમારી રુચિ ખરેખર વધારે હશે, બરાબર? તો એ ગાવાની શરૂઆત તમે ત્યારથી કરેલી. ત્યારે ઉંમર કેટલી હશે? 8 થી 9 વર્ષની ઉંમર મારી. અચ્છા, 8-9 વર્ષની ઉંમર હતી એટલે તમે બીજું ત્રીજું ગુજરાતી ભણતા હશો. એ સમયમાં પપ્પાની સાથે બેસીને સંગીતની સાથે હનુમાન ચાલીસાના પાઠ શનિવારીમાં ગાવાનું ચાલુ કરેલું. એ ખૂબ સારી ઘટના કહેવાય. અને ત્યાર પછી વિધિવત રીતે તમને ગાયકીનો મંચ, જે પદ્ધતિસરનું સ્ટેજ કહેવાય, એ ક્યારથી મળેલું? 2001ની સાલમાં પૂજ્ય એવા શશિકાંત બાપુ દુધરેજા એના સ્ટેજ ઉપરથી મને ગાવાનું, ગાયકીનું મંચ મળેલું છે. જી. અને એ અહીંયા સુરતમાં ને? હા, સુરતમાં. હા. અને એ લગ્ન પછી
ના, લગ્ન પહેલા લગ્ન પહેલા જ હા. યસ. એને કેટલો સમય થયો હશે? 25 વર્ષ થયા હશે 2001ની સાલમાં. 2001માં અને 2024 ચાલે છે એટલે ખાસા 25 વર્ષ અઢી દાયકા વહી ગયા કે જ્યારે તમે પ્રથમ 8 વર્ષની ઉંમરથી ગાવાનું ચાલુ કર્યું હનુમાન ચાલીસાના પાઠથી, અને પછી 2001માં પૂજ્ય શશિકાંત બાપુ દુધરીજીયા કે જે શરીર સંબંધે આપણે સુરતની રામમઢી મૂળદાસ બાપુ છે એમના રિલેશનમાં છે, વેવાય છે, અને એમના દ્વારા ક્યાંય તમને સાંભળ્યા હશે એટલે એને તમને ઓળખાણ વગર ભલામણ વગર જ એક સ્થાન આપ્યું આપણા સુરતના વરાછામાં. એમાં એવી રીતે છે કે અમારી સોસાયટીમાં રામકથા બેઠી હતી, ત્યાં એમના નાના ભાઈ છે ને રાજુભાઈ દુધરેજા, જી, જી. એ બેન્જો વગાડે છે, એ બેન્જો લઈને આવેલા હતા. ત્યાં એને મને એક ભજન ગવડાવ્યું, એમાંથી એને મને મારો કોન્ટેક્ટ નંબર લીધો અને મને બાપુ હારે મુલાકાત કરાવી, શશિકાંત બાપુ હારે. જી, જી. પછી એની રામકથામાં મને સ્ટેજ અપાવ્યું, એટલે ડાયરેક્ટ સ્ટેજ મને શશિકાંત રાજુભાઈના હસ્તક જ મળેલું છે. જી, ધન્યવાદ. તો એને આપ ગાયકી ક્ષેત્રના પ્રથમ ગુરુ માની હા, શકો? મારા ગુરુ માનું છું. આજે પણ એના પ્રત્યે પૂજ્ય ભાવ રાખો છો? હા, રાખું છું. જી, એને ભૂલતા નહીં. નહીં, નહીં, નહીં. જે એકડો ઘૂંટાવે છે ને એ જ્ઞાન ગુરુ કહેવાય છે. હા. જન્મ દેનારી જેમ જનની માતા હોય છે એમ આ કલાના ક્ષેત્રમાં વ્યક્તિનો એક કલાકાર તરીકે નવો પરિચય અને એને એક સ્ટેજ આપતા હોય છે એ માતા તુલ્ય જ ગણાય છે, ગુરુ તુલ્ય ગણાય છે. હાજી. તો એ પછી એ રીતે તમારી વિધિવત યાત્રા ચાલુ થઈ. પછી ગાયકી માટે સંગીત છે એ અવિભાજ્ય અને અનિવાર્ય અંગ ગણાય છે. તો સંગીતની કે ગાવાની કે એવી કોઈ પદ્ધતિસરની તાલીમ તમે લીધેલી છે? માનો કે હાર્મોનિયમ છે, સર પદ્ધતિ, સુરાવલીનું જ્ઞાન છે, એવું કોઈ પ્રશિક્ષણ લીધેલું છે? હા, એ મને શશિકાંત બાપુ જ આપતા, ઘરે આવીને મને શીખવાડતા બધું. હા. ક્યાં, ક્યારે અને કોની પાસે? મારા એ પ્રશ્નનો જવાબ તમે આપી જ દીધો છે કે મને પ્રથમ સ્ટેજ રામચરિત માનસ કથામાં પૂજ્ય બાપુએ 2001માં આપ્યું, અને એ જ પછી હાર્મોનિયમ, એમની સુરાવલી, સંગીતના સપ્તકો, એ બધાનું જ્ઞાન ઘરે આવી અને આપતા. એનો અભ્યાસ ને મહાવરો નિયમિત કરો છો? હા, કારણ કે ગાયકી માટે સંગીત અને એમાંય જે સુરાવલીનું સપ્તક એ અત્યંત મહત્વનું અંગ હોય છે, એવું મારું માનવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે તમારા ગાયકી ક્ષેત્રના ગુરુ પણ આ, ટ્રેનર પણ આ, અને પ્રમોટર પણ આ, એમના માટે તમારી ધન્યવાદની લાગણી છે, એ બદલ આભાર. બીજો એક પ્રશ્ન હોય છે, મેં સાંભળ્યું છે કે સ્વર્ગીય ભારત રત્ન વિશ્વવિખ્યાત ગાયિકા, આપણા આદરણીય પૂજની કહી શકાય, લતા દીદી, 14 વર્ષની ઉંમરેથી ગાવાનું ચાલુ કર્યું અને અંતિમ શ્વાસ સુધી ગાયકીને એમને પોતાના જીવનનો પ્રાણ બનાવી રાખ્યો. ત્યારે ગાવા માટે ફિઝિકલી, કારણ કે સ્વરપેટી છે એક મોનિટરનું કામ કરે છે, એક માધ્યમ છે, એક સાધન છે. બાકી તો જે અંદરની ભાવનાઓ, ફિલિંગ્સ, સંવેદનાઓ, લાગણીઓ, એનું સંમિશ્રણ બનીને રસાયણ બનતું હોય છે, એ શબ્દના માધ્યમથી જીભ દ્વારા પ્રવાહિત થતું હોય છે. એ ત્યારે એ ગાયકી અસરકારક નહીં કે દિમાગ સુધી, પરંતુ દિલ સુધી પહોંચનારી બનતી હોય છે. એમના જીવનમાં મેં વાંચ્યું છે કે એ લાઈફ ટાઈમ, આજીવન, અમુક ગળાને નુકસાનકારક હોય એવા ઠંડા, ગળ્યા, બહારનું ફૂડ, ખોરાકો, તીખું, તળેલું, મેલ સિંગર હોય તો સોપારી વગેરે કશું ખાતા નહીં, વ્યસનથી દૂર રહેતા, જેથી કરીને ગળાની જાળવણી થાય. એક કુદરતે આપણને સારો કોકિલ જેવો કંઠ આપ્યો છે, એ પરમાત્માની પરમ કૃપા છે. પરંતુ એ કંઠની જાળવણી અને માવજત રાખવી, એની કાળજી રાખવી, એ આપણા કર્મમાં આવે છે. તો તમે તમારું ગળું છે એને જાળવી રાખવા માટે, અથવા એ વધારે સારું અને સુંદર કે રસીલું કે મધુરતા ભર્યું બને એના માટે, અને લાંબા ટાઈમ સુધી એ ગળાની જે ક્વોલિટી હોય, ગુણવત્તા હોય, એ જળવાઈ રહે, એના માટે ખાનપાનમાં શું કાળજીઓ રાખો છો? કારણ કે આ પ્રશ્ન છે એ નવોદિત ગાયકો માટે એક પ્રેરણા અને માર્ગદર્શન બનનારો છે. ગળાની જાળવણી તમે કઈ રીતે રાખો છો? હું પહેલા પ્રથમ તો કોઈ બહારનું ઠંડી વસ્તુ ખાતી નથી. જી. અને ઘરે સાદું શાક રોટલા, દાળ ભાત, શાક રોટલી, એવું બધું ખાઈએ જ ઘરે. બાકી આમ કોઈ જાતના વ્યસન નહીં, કોઈ જાતના એવું જરૂરી નહીં કે આ ખાવું જ પડે, ન હોય તો પણ ચાલે, પણ જીવન માટે ચા વધારે જરૂરી છે. જી, ચા પીવાની. એટલે પૂજ્ય મોરારી બાપુ પણ પીવે છે, એટલે ચા છે ને એનાથી તો ગળું ખુલે છે. જમવાનું ન આપે તો ચાલે, પણ ચા જોઈએ. આપનો સત્તાવાર પ્રોગ્રામ કે જેને પ્રોફેશનલ પણ કહી શકાય, એવો ક્યારે અને કયા સ્ટેજ ઉપરથી, કયા શહેરમાંથી થયેલો કે જેમાં તમને પ્રથમ વખત કંઈક કદરદાનીના રૂપમાં મહેનતાણું પ્રાપ્ત થયું હોય, અને એ કેટલી રકમ હતી?
સૌ પ્રથમ જ મને શશિકાંત બાપુની જ કથામાંથી જ મને બાપુ પ્રોત્સાહન કરતા, મને 2000 રૂપિયા આપતા. જી 9 દિવસ કથામાં એમની હારે જવાનું, એમના બધાએ બાપુને ગુરુ માની, પિતા સમાન માનતી, એટલે એને જે લગતા હોય એમને 2000 રૂપિયા 8 દિવસ સપ્તાહના આપતા બાપુ. પછી એમ ધીમે ધીમે કરતા મને વધારે આપવા મળ્યા. પણ સૌ પ્રથમ મને બાપુની સપ્તાહમાંથી જ શરૂઆત કરી, અને સૌ પ્રથમ પહેલું મને સ્ટેજમાં પેમેન્ટ મળેલું છે 200 રૂપિયા. વાહ. એ 200 રૂપિયા હજી હું મારી પાસે સાચવીને જ રાખું છું. વાહ, પૂજાના સ્થળમાં મૂક્યા છે, મારી માં લક્ષ્મી બુકમાં મેં માનીને. લગાવેલા છે. યસ, વેરી નાઇસ. જે કલા પીરસીએ એના બદલામાં જે આપણને મળતું હોય છે કલાકારને આયોજકો તરફથી, એ પરમાત્માનો પ્રસાદ હોય છે. એ મહેનતાણું કે મજૂરી કે વળતર ન કહી શકાય, કારણ કે કલાની કોઈ કિંમત જ નથી હોતી. કલા છે એ અમૂલ્ય છે, અનંત છે, અમાપ છે. છતાં પણ જીવન નિર્વાહ માટે વ્યવહારના એક સ્થૂળ ભાગરૂપે એ આપણે લેવાનું પણ હોય છે અને મેળવવાનું પણ હોય છે. પ્રથમ 200 રૂપિયા તમને મળ્યા ત્યારે તમારા હૃદયની ફિલિંગ કેવી હતી? હું માનું છું કે આજે તમને 2 લાખ રૂપિયા આપીને કોઈ બુક કરે તો એ 2 લાખ કરતાં એ સમયે તમને જ્યારે એ 200 રૂપિયા મળ્યા હશે એની કિંમત, એનું મૂલ્ય અમૂલ્ય હશે. એવી કોઈ લાગણી થયેલી ને? હા, થયેલી. એ 200 રૂપિયા અત્યારે ઈ સમયમાં એવું લાગતું હતું કે બહુ બધા પૈસા આપ્યા છે. અને ઈ એક આમ એવી ફિલિંગ આવેલી હતી કે આમ રાજી, આમ ખુશી વ્યક્ત થતી મારા માટે કે મને આજ 200 રૂપિયા પેમેન્ટ મળ્યું. સફળતાનું સોપાન સર કર્યું હોય અને આપણી કદર કરી હોય. કલાકાર તો તાળીઓના ભૂખ્યા હોય છે, એમ કે છે, પેમેન્ટ કરતા તાળીઓના ભૂખ્યા હોય છે. એટલે કદરદાની થાય એનો આનંદ છે એ તો બ્રહ્માનંદ જેવો હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ યાત્રા આગળ વધતા ગાયકીને પેશ કરવા માટે સિનેમા જગત છે, ટીવી જગત છે, સોશિયલ મીડિયા છે, પછી લગ્ન ગીતો છે, પ્રાણ પ્રતિષ્ઠાઓ છે, ભજન સંતવાણીના ડાયરાઓ છે, આવા અનેક રૂપે એના આયામો પ્રસ્તુતિકરણ માટે હોય છે. ત્યારે તમારી ગાયકીની યાત્રા ધીમે ધીમે આ સૂર્યપુર નગરમાં તાપી મૈયાના કિનારે આગળ વધી, અને એમાં તમે મોસ્ટલી અક્ષર મોટા ભાગે કયો મંચ પસંદ કર્યો છે, અથવા કયો મંચ તમને વધારે પ્રાપ્ત થયો છે? જેમ કે લગ્ન ગીતો ગાવા, કોરસમાં ગાવું, સમૂહમાં ગાવું, સંતવાણી ગાવી, ડાયરામાં જવું, તો આમાંથી વધારે માહોલ તમને કયો મળ્યો છે અને એ તમને અનુકૂળ છે કે કેમ? તમારે કેવું સ્ટેજ જોઈએ છે, એ તમારું સપનાનું સ્ટેજ કયું છે? આ બંને વાત ઉપર સંયુક્ત પ્રકાશ પાડશું. સૌ પ્રથમ તો પહેલી જ વાત કે મારા ફાધર જે ભજનની દુનિયામાં હતા, એ જ લક્ષ્ય મારામાં છે કે મારે ભજનનો જીવ છો. ડાયરા બાયરા મને હાલાહુલી સેજે ગમે નહીં. અને મતલબમાં ભજન, ભગવાનનું ભજન જે જગ્યાએ થાય એ જગ્યાએ મને વધારે બેસવાનું પસંદ છે. એટલે એ જ મારો ધ્યેય છે કે મને બને ત્યાં સુધી ભજન સંતવાણીના જે સ્ટેજો મળે. તમારું લક્ષ્ય ને સાધના અને જે આખી ભગવાન પ્રત્યેની અભિરુચિની ટ્રેક છે એ સંતવાણી અને ભજનની દુનિયા છે. ભજનિક થવાનું મૂળ સપનું છે. પણ આજકાલ તમે લગ્ન ગીતોમાં એમાં પણ તમારી ટીમ લઈ અને ઓર્ગેનાઇઝ કરો છો, સિંગર તરીકે જાઓ છો, તો એ તમારો રસનો વિષય નથી. ગાયકી છે તો છે જ, પણ એનું જે સ્વરૂપ છે લગ્ન ગીતોનું એ આત્મસ્વીકારે એવું નથી. પરંતુ આપણે એક યાત્રાને આગળ વધારવા માટે અત્યારે લગ્ન ગીતો પણ કરો છો, એ રીતે જ ને? જી. લગ્ન ગીતોમાં પણ વલ્ગારિટી પણ એક બાજુ વેસ્ટર્ન કલ્ચરની છે, એક બાજુ આપણા પરંપરાગત લગ્ન ગીતો છે. અમુક તો એવા લગ્ન ગીતો છે બેન, એમાં ધોળ હોય, દીકરીને સાસરે જતી વખતે એ કેટલાક સંસ્કારોનો કર્યાવર એ શબ્દો દ્વારા અપાતો હોય છે. ગરબાઓ હોય, લગ્ન ગીત હોય, તો એ પણ ઘણી વખત સંતવાણીથી કમ નથી. પછી તો આપણે આયોજક કે ઓડિયન્સ હોય એની ફરમાઈશ પ્રમાણે ઘણી વાર ગાવું પડતું હોય, આપણને અનુકૂળ કે પ્રતિકૂળ હોય છતાં લોકોને માટે. ત્યારે પણ જો કે તમે એ રીતે જ ગાતા હશો, છતાં હું એવું ઈચ્છું કે આપણે મીનાબેન પટેલ હોય, દિવાળીબેન ભીલ હોય, લલિતાબેન ઘોડાદરા હોય, એની જે લગ્ન ગીતો ગાયા છે સ્ટુડિયો રેકોર્ડિંગમાં, એવા આપણા જે પરંપરાગત દેશી શૈલીના અને કાઠિયાવાડી સંસ્કૃતિના ગીતો છે એવા પ્રસ્તુત કરતા હશો. ન કરતા હો તો કરતા રહેજો, લોકો એ સ્વીકારશે. અને ધીમે ધીમે એ સ્ટેજને ડાયરાના મંચ તરીકે નહીં, પરંતુ સંતવાણી તરફ આત્માના ભાવથી જીવનનો એક આરાધ થાય, સાધના થાય, એ રીતે તમે ભજનો ગાઓ છો, એમાં રસ લ્યો છો. ત્યારે આ પોઈન્ટ ઉપર આ
વળાંક ઉપર એક બહુ મહત્વનો પ્રશ્ન છે કે કોઈ પણ ક્ષેત્રનો વિશેષ હોય, વ્યવસાયિક હોય, શિક્ષણ જગત હોય, આરોગ્ય જગત હોય, કલા ક્ષેત્ર હોય, એમાં દરેકનો એક રોલ મોડેલ હોય, એની નજર સામે એક આદર્શ આઇકોન હોય, એને એ ફોલો કરતા હોય, એની કોપી ન કરતા હોય. ફોલોઅર બનવું અને કોપિયર બનવું એ બંને વસ્તુ અલગ છે. નકલ કે મિમિક્રીની વાત નથી, પણ એવા કોણ આરાધક ભજનિક કે સદી આ દુનિયામાં અત્યારે હોય પણ ખરા અને ન પણ હોઈ શકે. 1000 વર્ષ પહેલાંનું કોઈ પાત્ર હોય એ પણ વ્યક્તિનો આદર્શ હોઈ શકે. તો ભજન જગતમાં ગાયકીના ક્ષેત્ર ઉપર તમારા એવા પ્રથમ મૂળ અને મુખ્ય આદર્શ કે જેને તમારે સંતવાણીના કંઠ માટે આઇકોન તમે માનતા હો, એવી પ્રતિભા કોણ? એવી પ્રતિભા મારા જીવનમાં ભજન મને જ્યાંથી સમજાણું એવા મારા ગુરુ માનું કે પિતા માનું એવા પરમ પૂજ્ય લક્ષ્મણ બાપુ છે, જે અત્યારે આ દુનિયામાં નથી. સ્વર્ગીય લક્ષ્મણ બાપા બારોટ. વાહ, વેરી નાઇસ, વેરી નાઇસ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને સાથે સાથે ગાયકીનું ક્ષેત્ર આગળ વધે, સોશિયલ મીડિયાનો જમાનો છે, પબ્લિસિટીનો યુગ છે. જો દિખતા હૈ સો બિકતા હૈ એવું આપણે ત્યાં કહેવાય છે. બોલે એના બોર વેચાય, નવ બોલામાં 9 ગુણ. તો આ ડિજિટલ ને ઇલેક્ટ્રોનિક્સ યુગમાં આપનો કોઈ સ્ટુડિયો રેકોર્ડિંગ થયું હોય, જાહેરમાં તો તમે મંચ પર ઘણા ભજનો અને કલાને પીરસી જ છે નાના મોટા ક્ષેત્રોમાં, પણ સ્ટુડિયો રેકોર્ડિંગ થયું હોય, કોઈ તમારો ઓડિયો અથવા વિડીયો વર્ઝનવાળો આલ્બમ પ્રકાશિત થયો હોય, એવી કોઈ ઘટના દાખલાઓ ખરા? હા, સંગીતા સ્ટુડિયો રાજકોટ મેટોડા અમે ઘણા વર્ષો પહેલાં મારા મેરેજ પહેલાં મેં રેકોર્ડિંગ કરેલું છે. એ આલ્બમનું નામ છે માળી તારા ડુંગરે બોલે ઝીણા મોર. જી. અને મારા મેરેજ પછી આપણે હડમતિયા કાળુ બાપુ, હા, મુનિ બાપુનો આશ્રમ, ત્યાં મેં બેચરભાઈ મકવાણા સાથે 8 સોંગનું કામ આપેલું છે. 8 સોંગનો આખો સળંગ આલ્બમ છે. હા, એમાં અમે બેનભાઈ સાથે. એમાં તમે ભાઈ પણ ગાયક છે? હા, ભાઈ બેચરભાઈ પોતે ગાયક જ છે. અચ્છા. એમની સાથે અમે બેનભાઈ સાથે આપેલું છે, મેં પણ સાથ આપેલું છે. અને એ બધા જ ગીતોમાં લીડ સિંગિંગમાં તમે જ છો. સરસ. કાળુ બાપુની જગ્યાએ તો અદ્ભુત છે અને ચેતનાનો એક અખંડ ધૂણો છે. અને સંતવાણી કરતાં કરતાં તમારો પ્રથમ આલ્બમ સંગીતા સ્ટુડિયો દ્વારા અને ત્યાર પછી ત્યાં મુનિ આશ્રમ હડમતિયા, ભાવનગર જિલ્લો, ઉમરાળા તાલુકો, ત્યાંથી પ્રસિદ્ધ થયો હોય, એ તમારું ખરેખર મારી દ્રષ્ટિએ મહાભાગ્ય ગણાય, સદભાગ્ય ગણાય. એ સંતોના ચરણોમાં પણ કાયમ શીશ નમાવતા રહેજો. અને આપણી સાધના હશે તો એ કર્મના ફળ રૂપે એકને એક દિવસે પરિપક્વ થઈ અને એની વળતરની જે કંઈ કદરદાની હોય એ પરમ કૃપાળુ પરમાત્મા આપશે, એ અભ્યર્થના સાથે આ ઉબડ ખાબડ રસ્તામાં ઘણા સંઘર્ષો કરવા પડ્યા હશે. લક્ષ્મી કમાવી સહેલી છે, પરંતુ સરસ્વતીના સાધક થઈને ઉભરવું એ બહુ કઠિન યાત્રા છે. કારણ કે એ શરીર પડે પંચભૂતનું, પછી તે કંઠને, એ ગળાને, એ કલમને, એ કલાને અમર કરી દેનારું હોય છે. ધનપતિઓ અનેક આવ્યા ને અનેક ગયા, લોકોની સ્મૃતિમાંથી, ઇતિહાસમાંથી ભૂંસાઈ જાય છે, પણ કોઈ લેખક થયા, કવિ થયા, ભક્તો થયા, ગાયકો થયા, ભજનીકો થયા, એને યુગો અને સૈકાઓ વીતી ગયા છતાં આજે આપણે યાદ કરીએ છીએ. એટલે એરંડાનો છોડ હોય, આપણે ત્યાં કહેવાય ને કે એરંડાનો છોડ હોય તો આજ વાવો તો 15 દિવસમાં મોટો થઈ જાય, માથા સમાણો. વડલાનું બીજ છે એ નાનું છે, ઉગતા ને ઉજરતા વાર લાગે, ઘટાટૂપ થતા વર્ષો વયા જાય, પણ પછી 200-250 વર્ષ સુધી એની શીતળ છાયા છે એ આપતી રહેતી હોય છે. એટલે કહેવાનો ભાવાર્થ કે આ યાત્રા બહુ સંઘર્ષવાળી હોય છે. આમાંથી જલ્દી કંઈ આપણને કંઈ આર્થિક મહેનતાણું મળતું નથી. અને લોકોનું આજે કાલે તો એવું છે બેન કે આ કરીએ તો મને શું મળે, ઇસ હાથ મેં કર્મ ઓર ઇસ હાથ મેં ફલ, એવું બધાને ઇન્સ્ટન્ટ જોઈએ છીએ. જ્યારે આ કલાની સાધના, ગાયકીનું ક્ષેત્ર એ આજ વાવો ને કાલ ઉગી જાય એવું તો નથી જ. એ તો તમારો અનુભવ છે, 25 વર્ષની યાત્રા છે. છતાં આ મારી આખી પૂર્વ ભૂમિકાના આધારે એકમાત્ર ઇમોશનલ તમારો કોઈ એવો અનુભવ કહો કે આ ઉબડ ખાબડ સંગીતની યાત્રામાં તમને એવો કયો કડવો ખારો અનુભવ થયો કે જ્યારે એ તમારા માટે યાદગાર અને ગમગીન પ્રસંગ હોય કે જેની તમારી આંખોમાં આંસુ ભરી દીધા હોય? ઘણી જગ્યાએ મને એવું થયેલું છે. આપણે પ્રચલિત કરવા માટે તો એના માટે કોઈ હોતું નહીં, પણ સ્ટેજ ઉપરથી નીચે ઉતરતા ખૂબ રડવું આવે છે. એવા ઘણા પ્રસંગો બની ગયા છે મારા જીવનમાં, પણ એને હવે
આપણે કઈ રીતે દર્શાવવું એ સમજવું ઈ હા બહુ ઇગ્નોર અલગ હું વાત છે. સમજી ગયો, હું આ ક્ષેત્રમાં છું, મને ખબર છે કે આપણે પાપા પગલી ભરતા હોઈએ, કોઈની ભલામણથી કે ઓળખાણથી આપણને સ્ટેજ ઉપર બેસાડવામાં આવ્યા હોય, લીડિંગ પોતાને સેલિબ્રિટી માનતા હોય એવા ઘણા કલાકારો એનું ભૂતકાળ ભૂલી ગયા હોય કે હું પણ આ દિવસોમાંથી એક વખત પસાર પસાર થઈ થયો હતો કે થઈ હતી, પણ નામ બનતા એક અહંકાર આવતો હોય કે ઈશ્વર જાણે. પણ 9:30 બેસાડી અને સ્ટેજ કાર્યક્રમ પૂરો થાય 4 વાગી જાય વહેલી સવારના, ત્યાં સુધી પાછળ આપણને બેસાડી ગાવાનો વારો રાખે અને ન આવે. છતાં આપણને 5 મિનિટ આપણી એક પણ રચના કે કૃતિ રજૂ કરવા માટે માઇક ન આપવામાં આવે, ઇગ્નોર કરવામાં આવે, એક શબ્દમાં કહીએ તો. અને ત્યારે મંચ મળ્યું એનો એક આનંદ હોય અને વારો ન આવ્યો એનો એક દુઃખ હોય, ત્યારે લગભગ રડાઈ જતું હોય છે. આવો કડવો અનુભવ હોય છે. કોઈના વ્યક્તિગત નામ ઉપર આપણે આંગળી ચીંધી અને રાગદ્વેષ કરવાની વાત નથી, પરંતુ મારા નવોદિત દર્શકોને એ જણાવવા માટે મેં આ સવાલ પૂછ્યો સોનલબેન કે આવું તમારા જીવનમાં પણ બનશે ત્યારે જે એક હૈયામાં હામ, મનમાં બુલંદ હોસલો અને હિંમતને અને આત્મવિશ્વાસને બરકરાર રાખી અને પોતાની સાધના છે એ વણથંભી અવિરત નિરંતર કઈ રીતે આગળ વધતી રહે એના માટે એક પ્રેરણા, પ્રોત્સાહન અને આશ્વાસન, એક દિલાસો મળે. તો એવા કલાકારો માટે, એવા સાધકો માટે આવી ઘટનાઓ થાય કે જેમાં આપણે નર્વસ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, હતાશ થઈ જઈએ, કારણ ગમે તે ઊભું થતું હોય, તો એમાં હિંમતને કેળવી રાખવા માટે કે ટકાવી રાખવા માટે તમારા અનુભવના આધારે તમે અમારા દર્શક મિત્રોને શું પ્રેરણા આપો કે એ પ્રોત્સાહિત રહી શકે? હા, એના માટે મારા પપ્પાનો મને ફૂલ સપોર્ટ હતો. મારા પપ્પા મને એમ કે કાંઈ વાંધો નહીં બેટા, આજ નહીં તો કાલ, જી આમાં તું ધીરજ રાખ, ધીરજના ધીરજના ફળ ફળ મીઠા. મીઠા. મારા પપ્પાનું કહેવાનું એવું, ધીરજ રાખ, ધીરજ રાખ. આજે જે વ્યક્તિ તને ઇગ્નોર કરે છે ને એનો જ વ્યક્તિ કાલ તને બુક કરશે. યસ એટલે તું તારી ગાયકી સાચવ, તું તારા પગ ઉપર ઊભી થા અને કોઈ જાતની નિરાશ નહીં થતી એમ. આવું મારા પપ્પા મને કહીને મને પ્રોત્સાહિત કરતા મારા પપ્પા. અને મને મારા પપ્પાના કહેવાથી મને ઘણું પ્રોત્સાહન મળતું અને હું બહુ ધીરજતાથી મેં બધી આ ફિલ્ડમાં હાલેલી છું. મતલબ કર હોસલા બુલંદ, એક દિન ખુદા ભી પૂછે બોલ બંદે તેરી રજા ક્યા હૈ, એ હિંમત રાખવાની વાત છે. અને એ રીતે આગળ વધતા વધતા નિરાશાને અવગણીને, જો એક આમાં સાયકોલોજી મારા ખ્યાલમાં એવી છે, વચ્ચે વાત કરી દઉં કે જે વખાણથી ફૂલાઈ જાય છે એ નિરાશાથી જલ્દી હતાશ થઈ જાય છે. એટલે આમાં પ્રશંસાના ફૂલ પણ આવશે અને અવરોધોના કંટકો પણ આવશે. જ્યારે તમને પુષ્પહાર મળે છે ત્યારે તમે અહંકારમાં આવી જઈ અને છકી નથી જતા, તો ગમે તેવું અપમાનની પરિસ્થિતિ આવે, નિરાશાની પરિસ્થિતિ આવે, એમાં તમને કોઈ પછાડી શકતું નથી. ટકવાની એક હિંમત એ મળતી હોય છે. ખૂબ સરસ વાત કરી. સાથે સાથે એક પ્રસંગ એવો પણ ઝડપથી કહી દો કે જેમાં આ ગાયકીના ક્ષેત્ર દરમિયાન જેમ ગમની વાત આપણે કરી કે એવી કોઈ ઘટના ઇગ્નોર કર્યા હોય એનું દુઃખ લાગેલું ટૂંકમાં કહીએ તો, પછી એવી કોઈ ઘટના કે જેમાં તમે બહુ ખુશી અનુભવી હોય, બહુ હેપી અને ગ્લેડ થયા હો કે આજ તો આમ આપણા સાતે કોઠે દીવા થાય ને એટલો આનંદ થાય ભીતરથી, ગાયકીના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને એવી કોઈ ઘટના, યાદગાર સુખદ ઘટના? એવી ઘણી વાર બને છે કે ઘરેથી જ્યારે નીકળીએ છીએ ત્યારે બધાનો સપોર્ટ હોય ને, એટલે એ સ્ટેજ પ્રોગ્રામ કરીને જ્યારે ઘરે આવીને ત્યારે ખૂબ જ આમ આનંદ આવે છે. ઘરે આમ શાંતિથી આમ જે મનથી આમ ખુશ થવા માટે એવા ઘણા પ્રોગ્રામ છે કે જેનું કોઈ નાની મોટી ખુશીઓ તો મળતી જ હોય. ગમ ઓર ખુશી સાથ સાથ में है, वही का नाम जिंदगी है. લેકિન તમને વધારે પેમેન્ટ કોઈ વાર મળ્યું હોય, 200 રૂપિયામાં તમે કામ કર્યું છે, લાખ રૂપિયામાં કર્યું છે, તો મોટું પેમેન્ટ મળે એની ખુશી વધારે થાય કે પેમેન્ટની તુલનામાં કલાની કે ભજનની એક યોગ્ય કદરદાન ઓડિયન્સ સામે બેઠું હોય ને એ સમજે વાતને, વાણીને, કંઠને, ગાયકીને સમજે અને એ ખુશ થાય અને એની તાળીઓનો વરસાદ વરસે, એમાં વધારે ખુશી મળે. એવો જ પ્રોગ્રામ હમણાં જ થોડાક વર્ષ દિવસ પહેલા જ મેં કરેલો છે કે જ્યાં મને પેમેન્ટે સારું આ મળેલું છે. અને ત્યાંથી જે મામાદેવ મંદિર છે શિવાંજલિમાં નંદસાડ રોડ ઉપર, ત્યાંથી મને જે ભાઈ છે બિપિનભાઈ, એનો સપોર્ટથી, એના આશીર્વાદથી મને એટલો પ્રોત્સાહન મળ્યો છે કે એના ગ્રુપમાંથી મને ઘણા લોકોએ એવું કીધું કે સોનલબેન તમારું એક દિવસ બહુ સારું કામ, એ બધાના ભર્યા આશીર્વાદ મળેલા છે મને. હમણાં ટૂંક જ સમયમાં મને એ ખુશી મળેલી છે. આશીર્વાદની ખુશી પણ વધારે મળે છે. અને કવર બનતું હોય એ તો આપણે ઘર પરિવારના ગુજરાત માટે, કલાની કદર માટે, એ પણ નો ડાઉટ ડેફિનેટલી એ જરૂરી છે, એ પણ રાખવાનું. પૂજ્ય બાપુ મોરારી બાપુએ મને કહેલું છે કે કલાકાર
પોતે પોતાની કિંમત નહીં કરે ત્યાં સુધી દુનિયામાંથી કોઈ કિંમત કરનારો એને નહીં મળે. એટલે આપણી જાતને ક્યારેય નીચે ચિતરવાની કે હતાશ થવાનું કે નિરાશ થવાનું એવું માનવાનું હોય. મોટાને વંદન કરવાના, નાનાને પ્રોત્સાહન આપવાનું, અને આપણી સ્થિતિમાં સુખ મળે કે દુઃખ મળે, આ તો જિંદગી છે. યશ મળે કે અપયશ મળે, પૂનમ અને અમાસ, અંધારું અને અજવાળું, આ તો કદમ બા કદમ લાઈફમાં આવતું રહેવાનું છે. પણ એની અંદર ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદકાલ પરખીએ ચારી, આ એક જિંદગી કસોટી છે. અને કલાનું ક્ષેત્ર એ તો ખાસ વધારે કસોટી છે. અને એમાંય એક દીકરી માટે, એક સ્ત્રી માટે આ જાહેર જીવનમાં ગાવા જવું એ તો વધારે વિષમતાવાળું સમય છે. કેવા લોકો હોય કેવું નહીં. એક પુરુષ છે એ કલાને સાધના કરતો હોય એના કરતાં એક દીકરી હોય કે એક આદર્શ પત્ની હોય, ગૃહિણી હોય, એ જ્યારે કોઈ કલાના ક્ષેત્રમાં પગ મૂકતી હોય છે ત્યારે એને પરિવારથી લઈ અને આખા સમાજ સુધીના અનેક સમયના આવવું જવું આ તે પ્રોબ્લેમ્સ આવતા હોય. વાત એ છે કે 8 વર્ષની ઉંમરેથી હનુમાન ચાલીસાના પાઠથી પિતાજીની નિશ્રામાં ગાવાનું તમે ચાલુ કરેલું, એટલે પિયરમાંથી તો પ્રેમ, પ્રોત્સાહન અને પ્રેરણા મળી છે, બરાબર, એ ક્લિયર થયું. લગ્ન તમારા થયા, સાસરે ગયા, ભગોડા પાસેનું ગામ, ત્યાં સાસરિયામાંથી, કારણ કે સાસરામાં તો દેરાણી જેઠાણી નણંદ સાસુ બધું આખું પરિવાર હોય, અને એમાં સાસરે ગયેલી એક પુત્રવધુ એને જ્યારે આ સાધનાને જીવંત રાખવી હોય ત્યારે આ તમારા જીવનનો પરિવારનો વ્યક્તિગત થોડોક પ્રશ્ન છે. પણ આપણી ઘણી જ દીકરીઓ ગાવાના ક્ષેત્રમાં અત્યારે છે, હરીફાઈ છે. અને બધાને આ પ્રશ્ન તમારો નથી બેન, સોનલબેન, આ પ્રશ્ન માત્ર તમારો નથી. આ ગાવાની વાળી કે કલાની ઉપાસના કરવા વાળી બધી જ દીકરીઓ માટે છે, ઓછા વધતા અંશે. અને એને સ્પર્શ થતો હોય ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી, આ ઇન્ટરવ્યૂથી તમે જે જવાબ આપો કે એની એવી વિષમ પરિસ્થિતિમાં એને કઈ રીતે ટકવું જોઈએ. પિયરમાંથી તો તમને પ્રોત્સાહન મળ્યું છે, સાસરામાંથી આ ક્ષેત્રને જાળવી રાખવા માટે તમને કેવો અનુભવ થયો? સપોર્ટ મળ્યો, વિરોધ થયો, સલાહ સૂચન મળ્યા? આવક ન થતી હોય, જવાનું હોય, આખી ઘરની જવાબદારી હોય ગૃહિણી માટે, એના બધા કડવા મીઠા અનુભવો છે, એને ટૂંકમાં રજૂ કરશું. સાસરિયામાં કેવું રહ્યું? સાસરિયામાંથી સૌપ્રથમ તો મારા હસબન્ડ સંજય, એ મને ખૂબ સારી રીતે સપોર્ટ કરે છે. ગમે ત્યાં પ્રોગ્રામ હોય તે મને લઈ જાય છે. ઘરે સાસુ સસરા છે એ પણ મને ખૂબ સારી રીતે મને દીકરીની જેમ રાખે છે. દીકરીની જેમ રાખે છે. અને કોઈ દિવસ કોઈ જાતની ટોર્ચર નહીં. ગમે ત્યાં જવું હોય, આવવું હોય તો બધાય પરિવારમાં બહુ સુખ શાંતિથી જીવીએ છીએ. અને વધારે સપોર્ટ મને મારા હસબન્ડનો, સંજયનો છે. યસ, જીવનસાથીનો સપોર્ટ મળે એટલે 1 और 1 11 થઈ જાય. સંજય માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને પર્સનલ મળીને હું ક્યારેક એમને કહીશ પણ ખરો કે સરસ્વતી તમારા ઘરમાં આવી છે, એની કદર કરજો, એને પ્રોત્સાહન આપજો. એ પણ સાસરામાંથી કોઈ કલા ક્ષેત્રમાં છે? ના. સંગીતમાં, ગાયકીમાં, નૃત્યમાં? નહીં. સંજય કેટલું ભણેલા છે? સંજય 8. એ પણ 8 જ ભણેલા છે, અને તમે પણ 8 ભણેલા છો. ભણતર કે ડિગ્રીની કલાને જરૂર હોતી નથી. કલાને કોઈ જ્ઞાતિ, જાતિ કે બંધનો હોતા નથી. એને કોઈ પક્ષ અપક્ષી હોતી નથી. કલા છે એ કલા છે. અને કલા એ ક્યાંય કોલેજ, યુનિવર્સિટીમાં ભણાવવામાં કે ભણવામાં આવતી નથી. કલાકાર માના પેટમાંથી જન્મતો હોય છે, પૂર્વજન્મના સંચિત કર્મો લઈ અને એ કલાના વારસા સાથે અવતર હોય છે. આપણે તો એને સમય, વાતાવરણ પ્રમાણે મઠારવાનું, સજાવવાનું હોય છે. તો આવી એક કલા, એક મધુર કંઠ ભગવાને તમને આપ્યો છે, ત્યારે તમારા પાસે એકાદી પંક્તિ ગાઈને પણ અમારા દર્શક મિત્રોને સંભળાવવી છે. એ પહેલાં ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોમાં તમારા પ્રોગ્રામો થયેલા? મુંબઈ કે બહાર ક્યાંય આપણો સમાજ? હા, મુંબઈ સાઈડ, એમ બોમ્બઈ છે, દ્વારકા છે, એ બાજુ. પણ મતલબમાં વિદેશ યાત્રા હજી નથી થઈ. બહુ વહેલી તકે ગાયકીના કંઠને લઈ અને આપની દરિયાપારના દેશોમાં વિદેશ યાત્રા પણ થાય એવી હાર્દિક સ્ટુડિયો પરિવાર વતી શુભકામના આપતા આગળના 1-2 પ્રશ્નો છે એની ચર્ચા કરી આપણે કાર્યક્રમને વિરામ તરફ લઈ જઈશું. એ પહેલા ભજનની દુનિયામાં આપ છો ત્યારે કોઈ પ્રાચીન સંતવાણી આપને પસંદ હોય એવું કોઈ ભજન? બધા ભજનો તો બધા પસંદ હોય જ, છતાં માં ગંગા સતીનું હોય, સતી તોરલનું હોય કે XYZ, તમારી પકડ જેના ઉપર હોય અને તમે વારંવાર જેને રજૂ કર્યું હોય, અથવા આપનું પ્રિય ભજન હોય, એ ભજનનું એક મુખડું અને એકાદો અંતરો એ રીતે વગર સંગીતે ખૂબ પ્રેમથી અને નિર્મળતા સાથે આપ રજૂ કરશો.
એટલે મારા દર્શક મિત્રોને પણ થશે કે મનોજભાઈએ સોનલબેનનું આખું ઇન્ટરવ્યૂ લીધું, પ્રશ્નોત્તરી કરી, કલાની યાત્રા, ગાયકીની, સંગીત સુરાવલીની બધી વાતો કરી, પણ ખરેખર એ ગાયક કેવા છે એનો કંઠ પણ અમારે સાંભળવો છે. એટલે આ એક બહુ મહત્વનો અપેક્ષા રાખીએ છીએ કે તમને ગમતા કોઈ ભક્તિપદની, ભજનની અથવા આપને મોજ આવે એવી એક મુખડું અને અંતરા સાથેની પંક્તિ રજૂ કરશો. મને લોકપ્રિય ભજન છે અને આમ લોકગીત જેવું છે, મા વિશેનું છે. જી. એ આપણે હું તમને રજૂ કરું. હૈયો રે હે માળો માતું દયાનો મીઠો દરિયો જો, પછી અમી વરસે આખલડીમાં હરસે હાડી લીજો, કે દાન કે જગ આખું તોલું માની તોલે કોઈ ના આવે જો, મારી જનમની એ દેનારી મા મને તારી યાદ બહુ આવે, તારી યાદ આવે માડી મારા પાપણે પાણી પડાવે જો, મારી જનમની એ દેનારી માત મને તારી યાદ બહુ આવે. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. માતૃદેવો ભવની વંદના સાથે જનનીની પ્રાર્થના કરતું આ સુંદર ગીત તમે રજૂ કર્યું. અને મારો અભ્યાસ છે ત્યાં સુધી વ્યક્તિગત રીતે હું કહું તો સોનલબેન, લય, આલાપ, ઉચ્ચાર શુદ્ધિ આ બધું આબેહૂબ પરફેક્ટ છે. તમે મંજિલની બહુ નજીક છો. આ ખોટા વખાણ કરવાની વાત નથી, પરંતુ સાધના છે એ કરતાં કરતાં કિનારા સુધી આવ્યા છો. અને ત્યારે છેલ્લા પગથિયે જ મોટી કસોટીઓ પણ હોય છે. અને ત્યાંથી પડવાનો, પછડવાનો કે પછાડવાનો કોઈને કોઈ નિમિત્ત બનીને ઘટનાના રૂપમાં પ્રસંગો પણ બનતા હોય છે. ત્યાં તમે ટકી રહેજો, સંગીતની સાધના કરજો. મૂવીની અંદર કે ટીવી સિરિયલમાં કે એમાં ક્યાંય પ્લેબેક સિંગર તરીકે, પાર્શ્વ ગાયક તરીકે તમે સેવા આપી છે? ના ના, સ્ટુડિયો રેકોર્ડિંગ થયું છે, સ્ટુડિયો આલ્બમ્સ રેકોર્ડિંગ આવ્યા કરેલું છે, આલ્બમ કરેલા છે, છે. મૂવીમાં, ગુજરાતી ચલચિત્રોમાં નથી હા, ગયા. નહીં. જી જી. આગળનું સપનું શું છે? આગળનું સપનું એવું છે કે બાળકોને ભણાવવા છે અને બાળકો માટે જીવવું છે અને બાળકોને માટે કાંઈક દુનિયામાં કરવું છે, એ સપનું છે. બાળકોને ભણાવવા એ છે તો મતલબ. એક આદર્શ માતા તરીકે સંતાનનો ઉછેર, એનું શિક્ષણ અને એને આગળ વધારવા એ એક જવાબદારી ગણાય, એક ફરજ ગણાય અને એક અરમાન પણ હોય માના. એ તો પરિવારને સાચવવો છે, એ તમારી સપનું છે અને એ હર કોઈનું હોય. ગાયકીને લઈને, તમારા કંઠને લઈને એવું તમારું શું સપનું છે? ગાયકીને લઈને એક જ સપનું છે કે પૈસાદાર થવું છે, પ્લેનમાં ના, ઉડીને વિદેશ જવું છે? એવું કોઈ નથી. ભજનની દુનિયામાં ભજનિક બની અને સારું નામ કમાવવું છે, આ મારું સપનું છે. ભજન કરવું છે મતલબમાં. વેરી નાઇસ. સંતવાણીના આરાધક છો એટલે ભજન કરતા કરતા, ભજન ગાતા ગાતા જ નહીં, ભજન કરતા કરતા એ મેં પકડ્યું તમારું કે ગાવાના તો છે જ, પણ કલાકાર તરીકે માત્ર કંઠેથી ગાઈ નાખવા નથી, નાભીમાંથી ભજન કરતા કરતા અને ભજન ગાતા ગાતા પરિવાર, એની જવાબદારીઓ, બાળકોનું ભવિષ્ય, સંતાનો શું છે એ તમારા વ્યક્તિગત જીવનમાં સમય નથી એટલે આગળ વધતો નથી. બીજા કોઈ ઇન્ટરવ્યૂમાં આપણે વિગતવાર વાતો કરીશું. પણ મોરના ઈંડા ચિતરવા ન પડે, કૂવામાં વહીએ અવેડામાં આવે, આપણે ત્યાં કહેવત છે. પપ્પા પાસેથી હનુમાન ચાલીસાના રૂપે થોડોક પ્રવાહ તમને મળ્યો, તમે અડધી યાત્રા પૂરી કરી અને આગળના સમયમાં તમે ખૂબ આગળ વધશો. એક નામાંકિત ગાયિકા તરીકે તમારું નામ હશે. એટલે સંતાનોમાં તમે નહીં શીખવાડો તો આપોઆપ એ આવશે. એમાંથી દીકરો કે દીકરી કોઈ પણ હોય એ ગાયકીના કે કલાના ક્ષેત્રમાં જવા માટે તૈયાર છે અથવા રસ લે છે એવું તમને દેખાશે, તો તમે એને પરાઈને ડૉક્ટર, એન્જિનિયર કે કોમ્પ્યુટર એન્જિનિયર બનાવવા જ માગશો કે પછી એની પસંદગીનો આ ગાયકીનો કે સરસ્વતીની સાધનાનો ચેલો હશે એને પ્રોત્સાહન આપશો? એને જ પ્રોત્સાહન કરશું. બાપ કરતા બેટો સવાયો થાય અને ગુરુ કરતા શિષ્ય સવાયો થાય, એમાં એની છાતી ગજગજ ફૂલતી હોય છે. હા, એ તો વિધાતાના હાથની વાત છે. આપના આદર્શ રોલ મોડેલ, ગુરુ અને પિતા સમાન પૂજ્ય સ્વર્ગીય ભજનાનંદી જીવ લક્ષ્મણ બાપા છે.
એમને પણ યાદ કર્યા. અંતિમ 2 પ્રશ્નો. આ ગાયકીનું ક્ષેત્ર છે એને બરકરાર રાખવા માટે, વિકસિત રાખવા માટે, મહાવરો જળવાઈ રહે એના માટે નિયમિતપણે આપ ઘરે પણ કે વધારાના સમયમાં પણ મહાવરો, પ્રેક્ટિસ કે રિયાઝ, સંગીત સાથેનો, સંગીત વગરનો રિયાઝ કરો છો ખરા? હા, ઘરનું કામ પરવારીને જેટલો ટાઈમ મળે એટલો આપણે હાર્મોનિયમ લઈને બેસું છું. જી, હાર્મોનિયમ ઉપર પકડ મેળવતા જાઓ છો. ગાયિકા હોય તો કામ કરતા કરતા પણ હાથથી કરીએ ઘરના કામ, મુખથી લઈએ રામનું નામ, એની જેમ રોટલી વણતા વણતા પણ તમે કોઈ ભજનની પંક્તિઓ ગુનગુનાવતા હો તો એ પરોક્ષ રીતે, અનાયાસ રીતે પણ આપણો અભ્યાસ છે એ અંદરથી પાકો અને મજબૂત બનાવવામાં મદદરૂપ થતું હોય છે. રિયાઝ પણ ચોક્કસ કરજો, કારણ કે અભ્યાસ સિવાય આમાં પારંગતતા આવતી નથી. અને શું એવું માનો છો કે મને મંજિલ મળી ગઈ? ના ના, હજી હું શીખું છું અને હજી એન ટાઈમ સુધી શીખવાનું જ છે. એવું કોઈ જરૂરી નથી કે હું શીખી જ ગઈ છું. હજી હું પગથિયું ચડી જ નથી. હું તો મારા અનુભવ પ્રમાણે એમ જ કહું, હજી હું પગથિયું ચડી જ નથી. પગથિયું ચડવામાં હજી મારે સમય લાગશે. શીખવું છે અને હંમેશા માટે શીખતું જ રહેવું છે. કોઈ એવું અભિમાન નથી કે કોઈ એવો અહંકાર નથી કે હું કાંઈક છું એમ. બહુ સારો વિચાર છે. પણ માનો કે કાલ સવારે ઉઠીને 6 મહિને, વર્ષે, 2 વર્ષે તમારી કલાની કદરદાની કરનારા તો કોઈ ભગવાન મોકલશે જ. મોટા મોટા પ્રોગ્રામ મળવા મળશે. એક નામાંકિત અને પ્રખ્યાત લોકગાયિકાના રૂપમાં તમારું નામ સમાજમાં, રાજ્યમાં, દેશમાં ઉભરશે. અને પછી સમજો, એક શબ્દમાં કહેવું હોય તો તમે સિંગિંગ વર્લ્ડના એક સેલિબ્રિટી બની ગયા હો, તો પણ તમે એવું માનશો કે બસ મારે મેળવવું હતું એ મેળવી લીધું? ના ના, મતલબમાં આખરી દમ તક વિદ્યાર્થી ભાવ રાખી, હા, ભજનાનંદી જીવ છો એટલે પરિપૂર્ણ તો ક્યારેય થવાય જ નહીં. અધૂરા ઘડાની જેમ છલકાઈ જઈએ એવું નહીં થવા દો. તો એ તમારી યાત્રાને ખૂબ સુખદ, મજબૂત, સફળ અને યાદગાર બનાવશે. એવી અભિવંદનાઓ સાથે છેલ્લે ફરી એક વખત પ્રશ્નનું પુનરાવર્તન કરું કે નાના નાના કલા ક્ષેત્રના, ગાયકીના ક્ષેત્રના જે ઉગતા દીકરા દીકરીઓ છે એમને તમે શું શુભ સંદેશ આપશો કે મુશ્કેલી પડે ત્યારે હારવું નહીં અને થોડીક સફળતા મળે તો છલકાઈ જવું કે ફૂલાઈ જવું નહીં? એવા આપના અનુભવના આધારે અમારા દર્શક મિત્રો, ખાસ કરીને ગાયકીના ક્ષેત્રના જે દીકરા દીકરીઓ છે એના માટે તમારો ઉપદેશ નહીં પણ અનુભવનો શુભેચ્છા સંદેશ શું હોઈ શકે? મારો એક જ સંદેશ છે કે ગમે ત્યારે, ગમે એવી કપટ પરિસ્થિતિ હોય ત્યારે હિંમત હારવી નહીં. અને ક્યારેય સારા સ્ટેજ પ્રોગ્રામ મળવા મળે એટલે એના મતે એનો નિમિત્ત એવું નથી કે આપણે છલકાઈ જવું, પણ ધીરજતાથી જે છોકરા છોકરીઓ કામ કરશે એના માટે હંમેશા મારી શુભેચ્છા આવીને આવી જ રહેશે. અને બધાય માટે એક જ વસ્તુ કહેવાની છે કે નાના કલાકારો હોય કે મોટા કલાકારો, મારી સાથે પણ ઘણા કોરસમાં આવે છે. લગ્ન ગીતમાં હું લીડ કરું છું. મારી સાથે મેં ક્યારેય એવો અનુભવ નથી કરાવ્યો એ લોકોને કે એ કોરસમાં છે, એ પણ લીડમાં છે. એવી જ રીતે મેં એને સપોર્ટ કરેલું છે. કોઈ પણ કલાકાર હોય, અત્યારે નાના નાના ઉગતા કલાકારો છે, એમ મને કહે બેન મને આ ગીત ગાવા દો ને, એટલે મારાથી હંમેશા માટે મારા માટે એના માટે સારી જ ભાવના હોય છે કે હા ભલે તું તારા જીવનમાં આગળ લે આ 2 ગીત. એને ન આવડતું હોય તો એને ક્યાં કઈ રીતે કઈ અલગ કરવી, કેમ ગાવું, એ પણ હું એને શીખવું છું. વેરી નાઇસ, વેરી નાઇસ. સફળ લોકોના પગ પકડવા કરતા નિષ્ફળ છે એનું બાવડું પકડવું એ પણ એક ભક્તિ છે. એક હમણાં વાંચ્યું હતું કે સ્વર્ગની ગુલામી કરવા કરતા નર્કનો બાદશાહ થઈને જીવવું સારું. એટલે નાના કલાકારો છે, પાછલા તમારા દિવસોને તમે યાદ રાખી અને એની સંઘર્ષ યાત્રા હોય એને તમે હિંમત આપો, હૂંફ આપો, પ્રેરણા આપો, પ્રોત્સાહન આપો, આત્મવિશ્વાસ બંધાવો, ત્યારે એક ખરી પડતું પાન હોય છે ને એને પોષણ મળી જતું હોય છે અને સુકાવાના બદલે એ લીલું થઈ શકતું હોય છે. અને આયાસ અનાયાસ રૂપે એની જે આંતરડી ઠરી હોય અને એમાંથી જે અમીનો ઉડકાર આશીર્વાદ રૂપે નીકળતો હોય અને એ આપણી આ આખી જે યાત્રા છે એમાં પણ ક્યાંક ઈંધણનું કામ કરતો હોય, આવો મારો ભરોસો છે. આ વાત સાથે તમે સહમત છો? વિશેષ તો ભજનાનંદી જીવ છો એટલે આ બધું અંદરનું ઝીણું ઝીણું સૂક્ષ્મ અને ભીતરની જે વાતો છે એને ઉજાગર કરવી કરાવવી એ જરૂરી પણ નથી, કારણ કે તમે એ કોઈ સ્ટેજ ઉપર નાચગાન કરીને પરફોર્મ કરવાવાળી કલાકાર નથી. એટલે ભજન યાત્રા છે, અત્યારે જમાનો એવો છે કે તમે થોડીક વલ્ગારિટી પીરશો તો રાતોરાત
ફેમસ થઈ જાઓ. પણ આ ધીમી ગતિ, સસલાની ઉછળકૂદ નહીં પરંતુ કાચબાની ધીમી ચાલ, ચાલતા રહીશું તો એક ને એક દિવસે મંજિલે પહોંચી જવાશે એ ભરોસો. કારણ કે ભરોસા વગરનું ભજન અને વિવેક વગરનું જ્ઞાન એ હંમેશા અધૂરું હોય છે. એટલે આમાં ભરોસો છે એ અડીખમને મજબૂત રાખવો પડે. આખી વાતનો સાર કરીએ તો તમારે જે ક્ષેત્રમાં સફળ થવું છે એના માટે અનંત ધીરજ, પ્રખર પુરુષાર્થ અને અડીખમ ભરોસો, આ 3 સાધનો રાખવા પડે. આપણે ત્યાં એક એવી જ એક કહેવત છે, પુરુષાર્થનો મહિમા ગાતી, કે સિદ્ધિ જઈ તેને વરે જે પરસેવે નહાય. એટલે પુરુષાર્થ તો કરવો જ પડે. ગીતામાં પણ ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે કર્મણી વાધિકા રસ્તે માં ફલીશું કદાચન. તું કર્મ કરતો જા, તને મન, બુદ્ધિ, હાથ પગની શક્તિ મેં આપ્યા છે અને એનું ફળ દેવા માટે હું બંધાયેલો છું. ધીસ ઇઝ પ્રોમિસ ઓફ લોર્ડ કૃષ્ણ ઇન ગીતા. અન્ડરસ્ટેન્ડ? એટલે તમારો ભરોસો પણ છે, ભાવ પણ છે. કુદરતે સુંદર મજાનું કોકિલ કંઠ આપ્યો છે. પિયરમાંથી અને સાસરેથી, પિયરમાંથી પિતાજી, સાસરે પતિ તરફથી તમને પ્રેરણા, પ્રોત્સાહન પણ મળે છે. એટલે મને એવું લાગે છે કે તમારે જે સંઘર્ષ કરવા પડે, જે પારિવારિક પ્રોબ્લેમ્સ હોય, કંઈ બીજા ત્રીજા પ્રશ્નો હોય, એ બધું ભગવાને ઘણું સીધું, સરળ અને રાજમાર્ગ કરી આપ્યો છે. રસ્તો તૈયાર છે, વાતાવરણ તૈયાર છે, ચાહકો તૈયાર છે. તમે જે ચાલો છો એને વહેલી તકે હવે દોટ મૂકો એટલે ખૂબ આગળ વધો, એવી અમારા હાર્દિક સ્ટુડિયો પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ સાથે છૂટા પડીએ એ પહેલાં છેલ્લો પ્રશ્ન કે 25 વર્ષની પાપા પગલી માંડી અને આજ સુધીની તમારી જે આ ગાયકીના ક્ષેત્રની કલા યાત્રા છે, એમાંથી કોઈ એવા 2-5 નામ ખરા કે એ વ્યક્તિગત હોય કે કોઈ આશ્રમનું સંચાલન હોય, કોઈ ટ્રસ્ટ હોય કે મંડળ હોય, કે જેને ભૂતકાળમાં તમને બોલાવ્યા હોય, સાંભળ્યા હોય અને એ વર્ગ આખો તમારા ભજનોથી પ્રભાવિત થયો હોય, તમારો ચાહક વર્ગ બન્યો હોય, અને એ લોકોના અંડરમાં જ્યારે જે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય ત્યારે પહેલી પ્રાયોરિટી ભજનિક ગાયિકા તરીકે સોનલબેન વાઘેલાને જ આપી છે, રિપીટ કરવા છે. મતલબમાં એમ કે પછી એક પ્રોગ્રામ ગયો પછી રાત ગઈ સો બાત ગઈ, ફરીને કોઈ યાદ ન કરતું હોય, નવા આપણે આયોજનો શોધવા પડતા હોય. એવું થાય છે કે આ 25 વર્ષમાં એવા કોઈ 2-5 નામ કે આયોજકો કે મંદિરો, ટ્રસ્ટો કોઈ પણ તમને સાંભળ્યા હોય ને એ એવું કહેતા હોય કે હવે પછી આપણે જ્યારે જે કાંઈ નાનું મોટું આયોજન કરીએ એમાં પહેલાં ભજનિક ગાયિકા તરીકે સોનલબેનને જ લાવવાના છે. એવા કોણ કોણ કે જેને તમે તમારું આ આભાર દર્શન કે ઋણ સ્વીકારની લાગણી અર્પણ કરી શકો? એવા 4-5 જણા છે જે ચોતરા હનુમાનજી, આપણે અભરામપરા ગામમાં, અભરામપરા અમરેલી પાસે, ત્યાં ચોતરા હનુમાનજી મહારાજનું મંદિર છે. ત્યાં ધનજીભાઈ નસીદ અને ગોવિંદભાઈ દેસાઈ એ આખા પ્રોગ્રામનું આયોજન એ લોકો જ કરે છે. તે લોકો ગમે ત્યારે પ્રોગ્રામ હોય પહેલો જ ફોન મને કરે છે કે બેન તમારે તારીખ ખાલી છે તો આપણે આ પ્રોગ્રામ આવ્યો છે તો આપણે તમારે આવવાનું છે. દર વર્ષે મારે ત્યાં જવાનું જ હોય. અને બીજું કે અહીંયા સુરતમાં જ આપણે હળમતિયા મુનિ બાપુનો આશ્રમ જે મેં તમને વાત કરી આગળ, એ લોકોના યુવક મંડળ વાળા મને અરવિંદભાઈ કાકડિયા એ મને દર વર્ષે ત્યાં બોલાવે છે. બીજા આર્ટિસ્ટો હોય, બીજા આર્ટિસ્ટો લેડી સિંગર હોય જ ત્યાં, પણ હું તો હોવ જ એવું દર વર્ષે ત્યાં બીજા ઘણા કલાકારો હોય છે, પણ દર વર્ષે હું ફિક્સ જ હોઉં છું ત્યાં. એવા આપણા યુવક મંડળમાં જે અરવિંદભાઈ કાકડિયા છે એ મને ઘણા પ્રોટેક્ટ કરે છે એ ગ્રુપમાં. એટલે ત્યાં દર વર્ષે મારા પ્રોગ્રામ થાય જ છે. આ 2 જગ્યા તો ખાસ, ચોતરા હનુમાનજી અને હળબંતિયા બાપાનું જે યુવક મંડળ છે ત્યાં 2 જગ્યાએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ જ સફળતાનો સોપાન છે. કારણ કે એક વખત સાંભળ્યા પછી બીજી વખત આપણને રિપીટ કરે અથવા વન્સ મોર કરે, એ એક લોક ચાહનાનો ભાગ છે. એટલે તમારી યાત્રા ખૂબ આગળ વધી ચૂકી છે. સોશિયલ મીડિયાનો કે એનો વિવેકપૂર્વક ઉપયોગ કરજો અને એનાથી પણ આપણે વધારેમાં વધારે લોકો સુધી આપણા કંઠને પહોંચાડી શકીએ. અને અમારા હાર્દિક સ્ટુડિયોનો કે કલાના ચાહકો જ્યાં જ્યાં પણ આ ભજનની દુનિયા છે, ભજન પ્રેમીઓ છે, સંત પ્રેમીઓ છે, ગુરુ પ્રેમીઓ છે, એના અંદર તમને વધારેમાં વધારે તકો મળે તમારા ભજનાનંદ ભાવને પીરસવાની, તમારા સુમધુર કંઠને રજૂ કરવાની
અને ખૂબ આગળથી ખૂબ ઝડપથી તમારી આ ભજન યાત્રા છે એ પરિપક્વ બને અને હજારો લાખો લોકો સુધી તમારો કંઠ પહોંચ્યો છે એ આવનારા ખૂબ ટૂંકા ભવિષ્યમાં લાખો કરોડો લોકો સુધી પહોંચે અને તમે એક આદર્શ ભજનીક તરીકે ખૂબ સારું નામ બનાવો એવી અમારા હાર્દિક સ્ટુડિયો પરિવાર તરફથી હાર્દિક અભ્યર્થના, પ્રભુ પ્રાર્થના. સોનલબેન વાઘેલા, આ ઇન્ટરવ્યૂના એપિસોડને પૂરો કરતા પહેલાં તમારી ઈચ્છા છે કે લોકચાહનાની બાબતમાં કે આ ભજનની દુનિયા વિશે મારા અંગત મંતવ્યો કે અભિપ્રાયો મારા દર્શક મિત્રોને કહેવા છે, તો આપ કૃપયા પ્રસ્તુત કરીએ. સૌપ્રથમ તો મારું કહેવાનું એવું છે કે હાર્દિક સ્ટુડિયોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાય દર્શક મિત્રોને ખૂબ મારી પ્રાર્થના છે કે મારી લોકચાહના તમારા સુધી પહોંચે અને મને ખૂબ સપોર્ટ મળે એવી ભાવના સાથે મારા જય માતાજી. જય માતાજી. તો વહાલા દર્શક મિત્રો, આ હતા સુરીલો સંગાત કાર્યક્રમ અંતર્ગત મળવા જેવા માનવીના કલાકાર વિભાગના એક આપણા ભજનિક લોકગાયિકા બહેન શ્રી સોનલબેન વાઘેલા, એમની મુલાકાત લીધી અને એમની 25 વર્ષની ભજનાનંદી જીવ તરીકે એક લોકગાયક તરીકેની સાધના છે. સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાંથી આવે છે અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે. આવતા એપિસોડમાં આવા જ કલાના અને વિવિધ ક્ષેત્રના લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારો, મહાનુભાવશ્રીઓ અને નિષ્ણાતોની આપણે લોક પ્રેરણા માટે મુલાકાતો ગોઠવતા રહીશું અને ફરી મળતા રહીશું. ત્યાં સુધી અમારા હાર્દિક ડિજિટલ સ્ટુડિયોના આખા પરિવારને ખૂબ ધન્યવાદિતા અર્પણ કરતા ફરી આપ સૌ દર્શક મિત્રોનો હૃદયથી ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.